વેલકમ ફ્રેન્ડ્સ, સરસ્વતી એજ્યુકેશન એકેડમીની ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે સ્ટાર્ટ કરીએ. આના પહેલાના લેક્ચરમાં વિડીયોમાં તમે જોયું હશે કે કઈ રીતે પ્રદેશ અને વિસ્તાર શોધી શકાય છે ત્રિકોણમિતિ પ્રતિવિધેય માટે, કઈ રીતે એક અને વ્યાપ પરથી આવે છે. જો તમને પ્રદેશ અને વિસ્તાર વિશે માહિતી નહીં હોય કાં તો વિડીયો નહીં જોયો તો તમે અમારી લિંક પર જઈને પણ એ વિડીયો જોઈ શકો, ચેનલ પર જઈને જોઈ શકો છો. આજે સ્ટાર્ટ કરીએ, ત્યાંથી આગળ વધીએ. હવે પહેલા તો આપણે ચેપ્ટર 2 માં ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં જેટલી પણ કામની આપણા માટે જેટલી કામની થિયરી છે તે આજે આપણે શીખીએ. અને થિયરી પહેલા શીખી લઈએ, પછી આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું કે જેથી કરીને આપણને પૂરા ચેપ્ટર વિશે માહિતી હોય. ઓકે, તો આપણે આજે સ્ટાર્ટ કરીએ. આગળ ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં જે પણ આપણે પ્રદેશ અને વિસ્તાર શીખ્યા છે તે પ્રદેશ અને વિસ્તાર કેમ શીખ્યા છે એનું શું ઇમ્પોર્ટન્સ, ક્લિનિકલી નોટ્સ, એટલે જેટલી પણ આજે નોટ્સ લગાવું બધી નોટ્સ ઇમ્પોર્ટન્ટ એ ધ્યાન રાખવાનું. જેટલી નોંધ લગાવું છું કે બધી નોંધ ધ્યાન રાખજો. પહેલું નોંધ 1, એમાં sin inverse of sin x, સમજો sin inverse of sin x છે તો આ sin inverse ને sin બંને એકબીજાના પ્રતિવિધેય, જેવી રીતના તમને ખબર હશે કે ગુણાકારનો પ્રતિવિધેયનો ભાગાકાર તમે કહી શકો. જો આ બંને કટ કરી શકો તો આન્સરમાં તમને 1 મળે છે. કોઈ પણ સંખ્યા છે x ગુણ્યા 1/x તો તમને એક જવાબ મળશે. તો આ એનો પ્રતિવિધેય થઈ ગયો કહેવાય. x તો એનો પ્રતિવિધેય x ઇન્વર્સ, આવો તમે સાદી ભાષામાં આપણે કહી શકીએ. પણ ત્રિકોણમિતિ વિધેયમાં આ બંને આ જે રીતે થાય છે એ રીતે નથી થતું. છેલ્લા વિડિયોમાં મેં તમને સમજાવ્યું પણ કે sin inverse x does not equal 1/sin x. ઓકે, તો આ જ રીતે હવે સમજીએ. જો આ ગુણાકારમાં એકબીજાને કટ કરી શકતા હોય, એકબીજાને ઉડાવી શકતા હોય, તો આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેય માટે સમજીએ કે આ બંને ક્યારે એકબીજાને કટ કરી શકે. તો કે sin inverse sin ને તમે કટ કરવા માંગો છો, અહીંયા x લખવા માંગો તો હંમેશા ધ્યાન રાખો x ની વેલ્યુ ક્યાંથી હોવી જોઈએ. તો કે x નો પહેલા વિધેય કયો લાગ્યો છે, sin. તો sin નો પ્રદેશ કયો આવશે તે વિચારવાનું છે. sin નો પ્રદેશ યાદ કરો શું આવશે? હા વિચારો. sin નો પ્રદેશ તો કે sin નો સ્ટાન્ડર્ડ જે પ્રમાણિત પ્રદેશ આપણે કીધેલો તે હતો -π/2 થી π/2. આ sin નો પ્રદેશ કઈ રીતે તે પાછો એકવાર થોડીક જ્ઞાનની ઝલક આપજો. એટલે કે કેમ આ sin નો પ્રદેશ કહેવાય તે સમજો. સમજો કે એક વિધેય છે, બીજો એક વિધેય છે, x ને આપણે ઇનપુટ લઈએ છીએ. ઇનપુટ પહેલા sin ને અપ્લાય થશે, આ ઇનપુટ અપ્લાય કર્યો x, એ પહેલા અપ્લાય થશે sin વિધેયને, અને ત્યાંથી જઈને sin ને અપ્લાય થાય તો એ બની જાય sin x, અને ત્યાંથી જશે વિધેય sin ઇન્વર્સ, sin ઇન્વર્સ માં જશે. તો આપણને જવાબમાં શું મળે? તો કે sin ઇન્વર્સ એકબીજાને કટ કરી દે તો આન્સર x મળે. તો હવે જરાક વિચારો કે sin માટે ઇનપુટ નો ગણ તો શું કહેવાય? તો કે -π/2 થી π/2. ઓકે, એનો વિસ્તાર તો કે sin અપ્લાય થઈ જાય એટલે sin x નો વિસ્તાર કહેવાય. તો વિસ્તાર કેટલો આવે? તો કે -1/1. બોલો sin ઇન્વર્સ નો પ્રદેશ તમે શું કહેતા હતા? -1/1 જ કહેતા હતા. એટલે આ જે લખીએ છે તે વેલિડ જ છે, આ વિધેય જે બને છે તે વેલિડ છે. તો -1/1 એ આગળ અપ્લાય થાય છે, sin x એઝ ઇનપુટ આમાં જાય એટલે કટ થઈને x મળે. તો sin ઇન્વર્સ નો વિસ્તાર આપણે શું કહીએ છીએ? -π/2 થી π/2. એટલે જવાબમાં આપણને જે મળે તે -π/2 થી π/2 મળે છે. ઓકે, એટલે એનો મતલબ કે sin ઇન્વર્સ sin x તો એનો આખાનો વિસ્તાર x જવાબ મળે, અને x ક્યાંથી હશે? -π/2 થી π/2. એટલે કે એના આગળ જે વિધેય લાગેલો છે તેમાં એ અપ્લાય થશે. એ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, સેમ રીતે બીજા વિધેયો માટે જોઈએ. cos inverse x, સોરી cos inverse cos x. તો x લખી શકીએ ક્યારે? હા, કોનો પ્રદેશ? cos નો પ્રદેશ. cos નો પ્રદેશ શું આવે? 0 થી π, સમૃદ્ધ અંતરાલ 0 થી π. ત્રીજું tan inverse tan x, x આવશે. કોનો પ્રદેશ? tan નો પ્રદેશ. tan નો પ્રદેશ આપણે શું કહીએ છીએ? તો કે વિવૃત -π/2 થી π/2. sin ની ઉપર sin અને tan એકબીજાને રિલેટેડ તમે સમજી લો તો -π/2 થી π/2 -π/2 થી π/2 એ જ વેલ્યુ ખાલી અહીંયા આગળ વિવૃત. કેમ? તો કે π/2 -π/2 આગળ tan ની વેલ્યુ અવ્યાખ્યાયિત. નેક્સ્ટ cot inverse cot x. તો કે x, તો x belongs to, તો કે cot કોની સાથે રિલેટેડ? તો કે cos સાથે.
તો cos ની જે વેલ્યુ આવે તે જ આવે એટલે કે 0 થી પાઈ પહેલું અને બીજું ચરણ ખાલી વિવૃત આવશે એટલું જ કેમ વિવૃત તો કે 0 અને પાઈ આગળ cot ની વેલ્યુ અવ્યક્ત ફિફ્થ sec inverse sec x તો sec inverse sec x તો sec નો પ્રદેશ આવશે sec એટલે કોની ઉપર ડિપેન્ડન્ટ તો કે cos પર ડિપેન્ડન્ટ એટલે cos ની વેલ્યુ આવે √ 0 થી પાઈ માત્ર cos ની અંદર 0 નહીં બને ડિનોમિનેટર એટલે છેદમાં 0 નહીં બને એટલે અહીંયા આવશે π/2 બાદ કરો અને એવી રીતના જ છેલ્લો ત્રિકોણમિતિ પ્રતિવિધેય cosec ઇન્વર્સ cosec x માટે બોલીએ x તો કે x belongs to sin ને આધારે એટલે sin નો જે અંતરાલ આવે તે એટલે કે sin નું જે ચરણ આવે તે જ માત્ર એમાંથી 0 બાદ કરવાનું કેમ કે cosec માં 1/0 નહીં આવે અવ્યાખ્યાત છે ઓકે તો આ વસ્તુ થઈ ગઈ ઓકે જ્યારે પ્રતિવિધેય બહાર હોય અને વિધેય અંદર હોય તેના માટે નોંધ 2 નોંધ 2 માં શું આવશે તો કે નોંધ 2 માં વિધેય બહાર હશે અને પ્રતિવિધેય અંદર હોય તો પણ આ બે વિધેય બીજાને કટ કરી શકે અને જવાબમાં x આપે પરંતુ x આ કન્ડિશનમાં આ શરતમાં શું હોવું જોઈએ તો વિચારો ઇનપુટ ને પહેલા કઈ વિધેય લાગે તો કે ઇન્વર્સ લાગે અને પછી કયું લાગે તો કે ત્રિકોણમિતિ વિધેય લાગે તો બહારથી વેલ્યુ ઇનપુટ sin ઇન્વર્સ માટે આપણે ઇનપુટ એટલે કે એનો પ્રદેશનો ગણ કયો મૂલ્ય છે તો કે એનો પ્રદેશનો ગણ એનું મૂલ્ય એટલે કે -1 થી 1 મૂલ્ય છે અને જ્યારે ઇન્વર્સ અપ્લાય થઈ જાય એટલે કે sin ઇન્વર્સ x નો વિસ્તાર કેટલો કહીએ છે તો કે એનો વિસ્તાર sin ઇન્વર્સ x નો આપણે વિસ્તાર મૂલ્ય છે -π/2 થી π/2 રાઈટ અને એ sin નો પ્રદેશ જ છે ઓકે આગળ જતા sin માં આ sin ઇન્વર્સ અપ્લાય થઈ જાય તો x થઈ જશે તો આપણને ફાઇનલ આન્સર શું આપે તો કે -1 થી 1 એટલે કે sin નો વિસ્તાર શું આવશે તો કે sin નો વિસ્તાર આવશે -1 થી 1 એટલે જે x માં sin ઇન્વર્સ નો જે પ્રદેશ હતો અને અહીંયા sin નો વિસ્તાર બંને સેમ છે એટલે એ જ વેલ્યુ આવશે ઓકે તો આપણે અહીંયા x belongs to કેટલા લખીશું તો કે sin ઇન્વર્સ આવ્યો તો કે sin ઇન્વર્સ નો પ્રદેશ શું આવે તે x ની વેલ્યુ આપણે ગણવાની એટલે -1 થી 1 એ આપણા માટે આધારિત હશે ઓકે એટલે તમને ખ્યાલ આવી ગયો કેમ આપણા માટે પ્રદેશની વેલ્યુ પ્રદેશ અને વિસ્તાર મહત્વના છે પ્રદેશ હંમેશા ધ્યાન રાખવું જો આ અંતરાલમાંથી x ની વેલ્યુ હોય તો જ sin ઇન્વર્સ અને sin કટ થશે ઓકે આના સિવાય હશે તો અવ્યાખ્યાયિત થઈ જશે અહીંયા x ની વેલ્યુ -π/2 થી π/2 માં હોય તો જ કટ થશે જો એની બહાર હશે તો બહાર માટે વેલ્યુ મળશે પરંતુ એને તમારે પાઈ સ્વરૂપ કાં તો π/2 સ્વરૂપ રૂપાંતર આપવું પડશે જેમ કે એક ઉદાહરણ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય સમજો કે sin ઇન્વર્સ sin -π/2 થી π/2 તો કે -π/2 થી π/2 એટલે પહેલું અને ચોથું ચરણ લાગે ઓકે તો સમજો કે π/3 આવે વેલ્યુ તો π/3 તો પહેલા ચરણ એટલે કે અંતરાલમાં છે તો તમે આ કટ કરીને π/3 લખી શકો તો રાઈટ એક્ઝામમાં આવો MCQ પણ મે બી પૂછી શકે કે આના રિલેટેડ આવું કંઈ પૂછી શકે કે સમજો કે sin અહીંયા તમને પૂછ્યું 2π/3 ઓકે 2π/3 એટલે કેટલા ડિગ્રી હા 2π/3 એટલે 120 π/3 એટલે 60 * 2 120 ડિગ્રી 120 ડિગ્રી એટલે તમે જો એના અંતરાલની બહાર ચાલ્યું ગયું 120 ડિગ્રી સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ બીજા ચરણમાં ચાલ્યું તો sin ઇન્વર્સ તો આ તમે કટ કરીને 2π/3 લખો તો એ ખોટું કેમ ખોટું તો કે કટ કરવા માટે એક જ શરત છે જો આ અંતરાલમાં તો જ કટ થાય બાકી નહીં થાય તો શું કરવાનું તો આનું રૂપાંતર કરવું પડે એને પહેલા કાં તો ચોથા ચરણમાં લાવવું પડે એટલે 2π/3 એટલે 3π - π હોલ ડિવાઇડ બાય 3 sin ઇન્વર્સ sin આ છેદ વિભાજન આપો તો 3 કટ થઈ ગયો તો π - π/3 આને આપણે π સાથે રૂપાંતર કહીએ છે આ કહેવાય π માઈનસ ઓકે π સાથે રૂપાંતરમાં વિધેય તેનું તેજ π ના રૂપાંતરમાં π માઈનસ એટલે બીજું ચરણ sin નું પોતાનું all s e c તો sin નું પોતાનું ચરણ આવે એટલે બીજા ચરણમાં sin પોતાનું ચરણ એટલે પોઝિટિવ ઉદ્દહન એટલે આ π/3 હવે વિચારો બોલો π/3 ચરણમાં આવ્યું હા આવી પહેલા ચરણમાં આવે π/3 તો આ કટ કરી દો હવે જવાબ તમારો આવશે π ઓકે જો તમને રૂપાંતર કરતા નહીં આવડતું હોય π સાથે રૂપાંતર π/2 સાથે રૂપાંતર તો તમે કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો તો હું એને રિગાર્ડિંગ પણ વિડિયો બનાવી દઈશ જો કોમેન્ટમાં લખેલું હશે તો હું બનાવીશ બાકી હવે હું આને ચાલુ છે કે તમને લોકોને π સાથે રૂપાંતર અને π/2 સાથે રૂપાંતર આવડે છે ઓકે
અને આ લખવું હોય તો લખી શકો છો. વિડિયો પોઝ કરી દેજો અને લખી દેજો. ઓકે, તો અહીંયા તમે જોયું sin ઇન્વર્સ x. હવે આના માટે વાત કરું તો sin ઇન્વર્સ x એટલે સમજી લો હું 1/2 લઈ લઉં છું. બોલો 1/2 -1 થી 1 ની વચ્ચે આવે. ઓકે, આવે તો અંતરાલમાં sin ઇન્વર્સ કટ થઈ ગયો. જવાબ કેટલો આવે? 1/2. સાચું. એક્ઝામમાં પૂછી લે, કદાચ મારા જેવો સાહેબ હોય, બરાબર, હેરાન કરવા માંગતો હોય તો sin ઇન્વર્સ 1/2 ની મૂકે, હાથે રહીને 2 મૂકી દે, બરાબર. અને MCQ કદાચ હોય તો MCQ માં પહેલો જ MCQ માં આપી દે 2, એટલે તમે કટ કરીને 2 લખીને આવો એટલે આ જવાબ સાચો પડે? ના, ખોટો. કેમ ખોટો? sin ઇન્વર્સ માટે પ્રદેશ કેટલો આવે? તો કે sin ઇન્વર્સ માટેનો પ્રદેશ આપણે બોલીએ છીએ -1 થી 1. sin ઇન્વર્સ માટેનો પ્રદેશ તમે બોલો છો, sin ઇન્વર્સ માટે જે પ્રદેશ બોલો છો તે -1 થી 1 બોલો છો. તો 2 ક્યાં આવે? તો કે 2 તો એની બહાર આવે. તો પ્રદેશની બહારની વેલ્યુ હોય, ઇનપુટ જ બહારનો મુકાય તો તમને આઉટપુટ મળવાનું નહીં મળે. ઇનપુટ સેટ જે છે તેની બહારનો આઉટપુટ છે તો જવાબ મળવાનો જ નથી. એટલે તમારે MCQ માં એમાં કદાચ ત્રીજો ચોથો કોઈ MCQ હોય કે અવ્યાખ્યાયિત, તો તમારો જવાબ અવ્યાખ્યાયિત. આનો જવાબ નહીં મળે. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, આ નાની નાની જે વસ્તુઓ બોલું છું તે અહીંયા નોટ કરીને નથી લખતો. એ જો તમને લખવા યોગ્ય લાગે તો તમે તમારી નોટબુકમાં લખી શકો છો. ઓકે, સેમ વે સેકન્ડ અહીંયા cos ઇન્વર્સ ઓફ cos ઇન્વર્સ x. તો કે x belongs to cos ઇન્વર્સ નો જે પ્રદેશ આવે તે -1 થી 1. ઓકે, તો એ રીતે તમે બાકીના તમે હોમવર્કમાં તમારે કરવાના. 3rd 4th 5th 6th. ઓકે, જે રીતે ઉપરની માહિતી લીધી તે રીતે તમે આના માટે x ની વેલ્યુ તમે જાતે લખી શકો છો. આ હોમવર્કમાં કરો. આપણે આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ નોંધ નંબર 3. ઓકે, હવેથી જે નોંધ સ્ટાર્ટ થાય છે, જેવી રીતના આ નોંધ હતી તે આપણે MCQ ને ગુણધર્મો માટે કામનું છે, એવી રીતના આ પણ ગુણધર્મ છે. અલગ અલગ પ્રકારની નોંધ. જેમ કે પહેલું, જો તમને sin ઇન્વર્સ -x આવે તો તમારે શું કરી શકો? જેમ કે તમને એવું ખબર છે કે sin of -x કે cos of -x આવે તો તમે આમાં લખી શકો -sin x, કે cos માં તમે આવું લખી શકો cos x. કેમ આવું કરો છો? તો કે તમને એવું ખબર હશે કે sin અને cos, તો કે sin વિધેય અયુગ્મ વિધેય. જો અયુગ્મ વિધેયમાં માઈનસ આવે તો માઈનસ હોય તો માઈનસ બહાર આવે, અને cos યુગ્મ વિધેય તો માઈનસ અંદર આવે તો માઈનસ ગાયબ. યુગ્મ વિધેયમાં માઈનસ ગાયબ અને અયુગ્મ વિધેયમાં માઈનસ બહાર આવે. ઓકે, તો આ પણ 11 માં sin cos ને રિલેટેડ ત્રિકોણમિતિના ગુણધર્મો છે. જો તમને આના વિશે માહિતી નહીં હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો, તો એના માટે ડિટેલમાં વિડિયો બનાવીશ. પણ અત્યારે એટલું ધ્યાન રાખો કે cos અને sec આ બે વિધેય યુગ્મ વિધેય. ઓકે, એ બે યુગ્મ વિધેયની અંદર માઈનસ આવે તો માઈનસ ગાયબ, બાકી બધા અયુગ્મ. આટલું ધ્યાન રાખો. એટલે ચોથા ચરણના જેટલા પણ વિધેય જે ચોથા ચરણમાં કામ થતું હોય તે યુગ્મ પ્રમાણે તમે વિચારી શકો. ચોથું ચરણ, ચોથા ચરણમાં cos અને sec યુગ્મ, બાકી બધા એટલે કે અયુગ્મ. કે ચોથા ચરણમાં તમને ખબર cos અને sec ધન આવે, બાકી બધું ઋણ આવે. તો એનો કોન્સેપ્ટ અપ્લાય છે. એટલે તમારે ચોથું ચરણ ધ્યાન રાખવાનું, બીજું કંઈ નહીં. તે રીતના ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં શું કરી શકાય? તો કે sin ઇન્વર્સ -x આવે, કદાચ તમને tan ઇન્વર્સ -x આપે, કાં તો એવું પણ બને કે આપણને જરૂરિયાત પ્રમાણે cosec ઇન્વર્સ -x આવે. જરૂર નથી કે આ જ આવે, આ સિવાયના બીજા ત્રણ પણ આવે. બીજા ત્રણ કયા? તો કે cos ઇન્વર્સ -x, cot ઇન્વર્સ -x અને sec ઇન્વર્સ -x. આટલી વેલ્યુ હોઈ શકે. જો અંદર માઈનસ આવે તો એનું કઈ રીતે કામ લઈ શકાય? તો કે ધ્યાન રાખો. સાબિતી પહેલા બતાવી દઉં. એક આની બતાવી sin ઇન્વર્સ ની, cos ઇન્વર્સ ની બતાવી. બાકીને તમારે જાતે ગણી લેવાનું. તો sin ઇન્વર્સ -x તો એનો જવાબ શું લખી શકાય? તો હું ધારી લઉં છું, ધારો કે sin ઇન્વર્સ -x y છે અને y ને ધારી લીધું.
બંને બાજુ sin વિધેય એપ્લાય કરો તો sin વિધેય બંને બાજુ એપ્લાય કરું તો આ બાજુ આવી ગયું sin y, આ બાજુ sin આપ્યું તો કટ થઈ ગયું અને માઈનસ x. ઓકે, તો x બરાબર કેટલા લખી શકું? તો x બરાબર લખી શકાય માઈનસ sin y. ઓકે, x બરાબર માઈનસ sin. ઓકે, માટે x બરાબર sin માઈનસ y પણ લખી શકું. કેમ લખી શકાય? અત્યારે વાત કરીએ sin વિધેય અયુગ્મ, તો આના બેઝિસ પર તમે આ વિચારો રિવર્સ તો રાઈટ જ છે. જો sin વિધેય અયુગ્મ છે તો -12 આવે, તો -12 આવતો હોય તો રિવર્સ sin ઓફ -y પણ યુઝ કરે. આ બંને બાજુ sin ઇન્વર્સ અપ્લાય કરી દો. sin ઇન્વર્સ x, અહીંયા sin ઇન્વર્સ અપ્લાય કર્યો તો કટ થઈ ગયું, તો વધ્યા કેટલા? -y. ઓકે, હવે y ને કરતા બનાવી દો તો sin ઇન્વર્સ x. સ્ટાર્ટિંગ માં જો તમે y ને શું કીધેલું તો કે sin ઇન્વર્સ -x, તો y ની જગ્યાએ પાછી રિવર્સ વેલ્યુ મૂકી દઈએ. sin ઇન્વર્સ -x sin ઇન્વર્સ x. બોલો સાબિત થઈ ગયું? એટલે આપણે ધ્યાન રાખવાનું sin ઇન્વર્સ -x, તો એના માટે આવશે sin ઇન્વર્સ x. ઓકે, એવી રીતના મેં પહેલા જ અહીંયા બોલ્યો કે sin વિધેય tan સાથે, sin વિધેય cosec સાથે સંબંધ ધરાવે છે. એને રિલેટેડ ધ્યાન રાખવાનું. એટલે cos નું cot અને cos નું sec. તો sin રિલેટેડ એટલે આ sin tan cosec માં પણ સેમ થવાનું. tan ઇન્વર્સ tan ઇન્વર્સ x અને cosec ઇન્વર્સ x નું માઈનસ cosec ઇન્વર્સ x. ઓકે, હવે cos ઇન્વર્સ cot ઇન્વર્સ sec ઇન્વર્સ માટે જોઈએ તો કે વસ્તુ સેમ જ રહેશે, થોડી ઘણી ચેન્જ થશે. શું થશે? તો કે અહીંયા આપણે લઈ લઈએ cos ઇન્વર્સ, આ cos અહીંયા કઈ વિચારવું પડશે, અહીંયા જો આખું ચેન્જ થઈ જશે તો આ થઈ જાય. તો સમજો કે cos ઇન્વર્સ -x y લઈ લીધું તો બંને બાજુ cos લીધું, cos y -x થઈ ગયું, તો અહીંયા -cos y x થઈ ગયું. હવે આપણને ખબર છે કે cos તો અયુગ્મ વિધેય, તો આપણે જે કામ sin માટે કર્યું એ રીતે આપણે નહીં કરી શકીએ. અયુગ્મ કોન્સેપ્ટ નહીં એપ્લાય કરી શકીએ. તો શું કરીશું? તો એક કામ કરીએ, cos ઓફ pi minus y લખી શકું. લખી શકાય કે નહીં લખી શકાય? વિચારો, સાચું છે કે ખોટું? તો કે સાચું છે. કઈ રીતે? તો કે cos નું pi સાથે રૂપાંતર, એટલે cos નું cos એટલે cos pi minus, તો કે pi minus બીજું ચરણ, તો બીજા ચરણમાં cos નેગેટિવ, તો cos નેગેટિવ તો minus cos અને θ એટલે કે y, એટલે આ બંને ઇક્વલ જ કહેવાય. તો આ લખ્યું કરાય. હવે બંને બાજુ cos ઇન્વર્સ આપી દો તો આ બાજુ cos ઇન્વર્સ x pi minus y. y ના આ બાજુ કરતા બનાવીએ cos ઇન્વર્સ ની પેલી બાજુ, એટલે pi minus cos inverse x. તો y એટલે તમે શું બોલેલા? cos inverse x, એટલે pi minus cos inverse x. એટલે અહીંયા આપણને જવાબમાં શું મળ્યું? તો કે pi minus cos inverse x. અને cos ની સાથે cos જેવું જ કામ cot અને sec નું થાય, તો સેમ વે pi minus cot inverse x, સેમ વે sec inverse માં pi minus sec inverse. ઓકે, એટલે જ્યારે પણ વેલ્યુ તરીકે અંદર માઈનસ આવે તો માઈનસ ને બહાર ખેંચો હોય તો sin રિલેટેડ ફંક્શન હોય તો માઈનસ ને સીધો બહાર લઈ જવાનો, અને cos ઇન્વર્સ રિલેટેડ ફંક્શન હોય તો એમાં pi માઈનસ ચોંટાડી દેવાનો. આટલું ધ્યાન રાખવાનું. આ બે વસ્તુ યાદ રહે તો બાકી બધું તો યાદ રહેવાનું છે. ઓકે, કોઈને કઈ ડિફિકલ્ટી કે કોઈ જગ્યાએ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખીને એ ક્વેરી તમારે સોલ્વ કરી શકો છો. ત્યાં તમને જવાબ મળી જશે. અને કોઈ વસ્તુ લખવા લાયક લાગે તો તમે વિડિયોને સ્ટોપ કરીને એ પોઈન્ટ લખી રાખો, કેમ કે એકવાર વિડિયો કમ્પ્લીટ થશે ત્યાં સુધી તમને એવું લાગશે કે આવડે છે, પરંતુ જ્યારે યુઝ કરવાનો આ પ્રેક્ટિકલી તો ત્યારે તમારે પાછું વારે ઘડીએ જોવા જવું પડે. તો વિડિયોમાં જો એને કરતા બેટર છે કે તમે એકવાર નોટમાં લખેલું હશે તો એ તમને વધારે કામ લાગશે. નોંધ 4 જેવી રીતના તમને એવું ખબર છે કે sin x 1 cosec x, તેવું આમાં ઇન્વર્સ નું શું થાય તે આપણે સમજીએ. જેમ કે cosec ઇન્વર્સ 1/x, sec ઇન્વર્સ 1/x, tan અહીંયા cot લઈ લઈએ, cot ઇન્વર્સ 1/x આવું લઈ લઈએ. ઓકે, તો આનું શું થાય તે સમજીએ. એની પહેલા સાબિતી એકની આની સાબિતી જોઈ લઈએ, બાકીની સાબિતી આપણે એક્ઝામ્પલ લઈશું. એ રીતે તમે એ રીતના ટ્રાય કરી શકો છો. cosec ઇન્વર્સ 1/x બરાબર હું ધારી લઉં છું t. ઓકે, કોઈ પણ લઈ શકો, y t આલ્ફા બીટા બધું આપણા ઘરનું છે એટલે વાપરીએ આપણે. cosec ઇન્વર્સ 1/x t.
cosec ઇન્વર્સ બંને બાજુ એપ્લાય કરું તો આ થઈ ગયું cosec t તો 1/x છે બરાબર તો વ્યસ્ત આપીએ બંને બાજુ વ્યસ્ત આપીએ તો 1/x નું થઈ જાય x તો 1/cosec t નું શું થાય તો 1/cosec t એટલે તમને ખબર જ હશે કે sin t થાય ઓકે હવે બંને બાજુ પાછું sin ઇન્વર્સ આપણે એપ્લાય કરી દઈએ તો sin ઇન્વર્સ x અહીંયા sin ઇન્વર્સ છે તો કટ થઈ જાય વધે કેટલું t તો સ્ટાર્ટિંગ માં તમે t ને શું નામ આપેલું તો કે cosec ઇન્વર્સ 1/x એનો મતલબ cosec ઇન્વર્સ 1/x તો sin ઇન્વર્સ x એનો મતલબ cosec में રિલેટેડ sin એટલે sin ઇન્વર્સ નો આન્સર લખો તો અંદરની વેલ્યુ ને પેસ્ટ કરી દેવાની રેસિપ્રોકલ લઈ લેવાનું એટલે આ વસ્તુ ધ્યાન રાખો એટલે cosec ઇન્વર્સ 1/x તો sin ઇન્વર્સ આ પ્રકારે સાબિતી આપીને તમે sec ઇન્વર્સ 1/x નું લખી શકો cos ઇન્વર્સ x cot ઇન્વર્સ માં પણ આવું લખી શકો 1/x નું તો કે cot ઇન્વર્સ માં 1/x નું તમે લખશો tan ઇન્વર્સ x હા પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો x ગ્રેટર 0 હોવો જોઈએ તો જ તમે આ કામ કરી શકો ઓકે તો તમને પેટમાં દુખે કેમ સર ગ્રેટર 0 લેસ ધેન 0 આવે તો શું કરવાનું જો લેસ ધેન 0 આવે ને તો તમારે pi tan ઇન્વર્સ x મૂકવાનું ઓકે એમ કે ચરણ બદલાશે વિચારો તો તમે cot ઇન્વર્સ tan ઇન્વર્સ pi tan ઇન્વર્સ આ બે ચરણ તમે જનરલી વિચારો બરાબર તો એ ચરણના બેસિસ પર માઈનસના બેસિસ પર રિલેટેડ છે ઓકે આ બે રિલેટેડ છે sin ઇન્વર્સ cosec ઇન્વર્સ sec ઇન્વર્સ cos ઇન્વર્સ બટ આ બે જો આ બે અલગ અલગ વિરુદ્ધ દિશાના છે tan ઇન્વર્સ ને cot ઇન્વર્સ અહીંયા માઈનસ હોય તો માઈનસ આવે અહીંયા માઈનસ હોય તો પાઈ માઈનસ આવે બરાબર આ બે અલગ અલગ છે કરણ અર્જુન જેવો બરાબર અલગ અલગ પણ અલગ અલગ છે એટલે ગ્રેટર 0 આવે તો જ આ કામ અને લેસ ધેન આવે તો પાઈ પ્લસ હા આનું કઈ તો જરૂરી વધારે કામ નથી જો લેસ ધેન આવે તો શું કરીશું જો લેસ ધેન આવે છે તો આપણે પહેલા કામમાં માઈનસ ને બહાર કાઢો cot ઇન્વર્સ છે માઈનસ આવે સમજો -1/√3 છે તો માઈનસ બહાર લઈ લો એટલે પાઈ માઈનસ cot ઇન્વર્સ x બની ગયું આ થઈ ગયું પછી એને વ્યસ્ત આપો tan ઇન્વર્સ x તો વ્યસ્ત આપી દેશો એટલે તમારું કામ થઈ ગયું ઓકે તો એના બેસિસ પર આપણે લઈશું ઓકે નોંધ 5 મસ્ત નોંધ વાંચવામાં પણ ઈઝી યાદ રહેવામાં પણ ઈઝી અને કામમાં પણ એટલી જ sin ઇન્વર્સ x આવે cos ઇન્વર્સ x આવે તો જવાબ તમારો આવશે પાઈ ઓકે સેકન્ડ tan ઇન્વર્સ x આવે cot ઇન્વર્સ x આવે તો પાછો જવાબ આવે પાઈ થર્ડ sec ઇન્વર્સ x આવે cosec ઇન્વર્સ x આવે તો જવાબ પાછો આવે પાઈ એકની સાબિતી આપીએ બાકીની વેલ્યુ એક્સેપ્ટ કરી દેવાની જેમ કે sin ઇન્વર્સ x બરાબર આલ્ફા રાખો sin ઇન્વર્સ x બરાબર આલ્ફા કઈ પણ દર વખતે અલગ અલગ ચલ ધારવાનો આદેશ લીધેલું કહેવાય એને બરાબર આદેશ અલગ અલગ લેવાનો એટલે આપણને નવું લાગે બીજું કઈ એ જ ઇન્ટરેસ્ટ બાકી જો પહેલા આપણે y લીધો પછી t લીધો પછી આલ્ફા લીધો કોઈને ખોટું નહીં લાગતું sin ઇન્વર્સ x બરાબર આલ્ફા તો x બરાબર કેટલા આવે sin આલ્ફા હવે આ sin ને હું cos માં કન્વર્ટ કરું છું cos ઇન્વર્સ નહીં cos માં તો cos માં મારે રૂપાંતર કરવું હોય તો મને ખબર છે કે pi/2 સાથે રૂપાંતર આપવું પડે pi/2 - આલ્ફા બોલો ચાલે sin આલ્ફા એટલે cos pi/2 - આલ્ફા હવે આ cos છે તો બંને બાજુ cos ઇન્વર્સ એપ્લાય કરો તો cos ઇન્વર્સ એપ્લાય કરીએ અહીંયા તો cos ઇન્વર્સ x cos ઇન્વર્સ cot ઓળી ગયા ઓકે તો pi/2 - આલ્ફા આવી હવે માઈનસ આલ્ફા છે તેને ઉચકીને આ બાજુ લઈ જાઓ એટલે માઈનસ આલ્ફા તો આ બાજુ આવે તો પ્લસ આલ્ફા એટલે આલ્ફા પ્લસ cos ઇન્વર્સ x pi/2 ઓકે તો આલ્ફા તો આપણે આપણા ગજવામાંથી કાઢ્યો ઓકે આલ્ફા એક્ચ્યુઅલ માં શું છે તો કે આલ્ફા એટલે sin ઇન્વર્સ x છે ઓરિજિનલ sin ઇન્વર્સ x તો પાછો ઓરિજિનલ વેલ્યુ કરી દો sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x pi/2 બોલો સાબિતી મળી ગઈ ઓકે ડન ઓકે તો આ થઈ ગયું આગળ વધીએ આપણે એ જ રીતે તમે બાકીના બેની સાબિતી જોઈ શકો હવે જઈએ લાસ્ટ પોઈન્ટ પર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેક્સિમમ આના કરતા વધારે જેમ જેમ આગળ વધે છે એમ તેમ જે પ્રોપર્ટી આવે છે ગુણધર્મ આવે છે એમ તેમ વધારે યુઝમાં લેવાય છે હવેના જે છે તે સરવાળા માટેના છે આ સરવાળા માટેનો તો પણ sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x તો બંનેના ઇનપુટ સેમ હોવા જોઈએ ધ્યાન રાખજો ઇનપુટ સેમ હોવા જોઈએ
તો એ કામ થશે, બાકી નહીં. હવે સમજો કે કોઈ પણ બે અલગ વિધેયનો સરવાળો કરવો છે તો કેવી રીતના થાય? તો એના માટે તમારે એક આઈડલ કન્ડિશનના બેસિસ પર tan ઇન્વર્સ માં વિચારીએ અત્યારે. tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y ત્રણ પ્રકારે જવાબ મળશે. સરવાળો હોઈ શકે, કાં તો બાદબાકી હોઈ શકે, બે ત્રિકોણમિતિ વિધેય tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y. ઓકે, પણ બધા પહેલા એક શરત હંમેશા યાદ રાખજો, જ્યારે પણ તમે આ પ્રોપર્ટી એપ્લાય કરો છો, ગુણધર્મ એપ્લાય કરો છો, ત્યારે બંને વેલ્યુ પોઝિટિવ. બંને વેલ્યુ કેવી જોઈએ? ધન જોઈએ, ધન ધનાધન. ધન નહીં હોય તો પછી આપણે અટવાઈ જતા રહીએ. બંને વેલ્યુ કમ્પલસરી ધન. ઓકે, સમજો કે ઋણ આવી તો બરાબર, ઋણ આવે તો શું કરશો? જો ઋણ આવે છે તો નેગેટિવ આવે છે તો ગુણધર્મ છે આનો યુઝ કરવાનો. tan ઇન્વર્સ માઈનસ, અંદર માઈનસ લખડો એટલે એનો બહાર ખેંચી લો તો સરવાળાની જગ્યાએ કદાચ બાદબાકી થઈ જાય કે બાદબાકીની જગ્યાએ સરવાળો થઈ જાય. આ વસ્તુ ધ્યાન રાખવાનું. એટલે હંમેશા જ્યારે આ ફોર્મ્યુલા એપ્લાય કરો ત્યારે બંને ધન છે કે નહીં ચકાસી લેવાનું. ધેટ્સ ઇટ. પછી એ ચેક કરો, પછી આગળ વધો. તો કે એના ફોર્મ્યુલાનો tan ઇન્વર્સ x + y/1 - x y plus tan inverse x plus y/1 minus x pi/2 tan inverse x minus y/1 plus x. અહીંયા ધ્યાન રાખવું, આ બે ગુણાકાર હંમેશા એક કરતા નાનો હોવો જોઈએ. અહીંયા એક કરતા મોટો હોય તો, અને અહીંયા એક આવે અને અહીંયા less than -1 આવે, સોરી greater than -1. કેમ તે વસ્તુ સમજો. હવે તમને પેટમાં એવું દુખે છે કે સર આ બધું શું છે સમજાવો ને, સમજે એને તો કામ એ તો કામ છે. xy એક કરતા નાનો આવે છે. પહેલા તો સૂત્ર કેવી રીતના આવે તે સમજાય દો, પછી આ બાકી બધી વાર્તા આપણે પછી કરીએ. સમજો હું આના બરાબર આલ્ફા લઈ લઉં છું. tan ઇન્વર્સ x બરાબર હું આલ્ફા વિચારું, tan ઇન્વર્સ y બરાબર હું બીટા વિચારું. તો tan ઇન્વર્સ x બરાબર આલ્ફા, તો આપણા માટે x બરાબર tan આલ્ફા થઈ ગયું અને y બરાબર tan બીટા થઈ ગયું. રાઈટ? y બરાબર tan બીટા. તો તમને આવો ફોર્મ્યુલા ખબર છે, tan ઓફ આલ્ફા પ્લસ બીટા શું આવે? યાદ કરજો. તો કે tan ઓફ આલ્ફા પ્લસ બીટા એટલે tan alpha plus tan beta by 1 minus tan alpha into tan beta. ચાલે? આગળ તો tan alpha plus beta એટલે tan alpha plus tan beta છેદમાં 1 minus tan alpha tan beta. ઓકે, તો આ tan છે તેને ઉચકીને સામે કરી દો એટલે કે પેટો મીન્સ કે પેટાની ભાગી જશે ને, બંને બાજુ ઇન્વર્સ આપે તો બંને બાજુ આપણે ઇન્વર્સ આપીએ તો tan ઇન્વર્સ tan inverse तो tan inverse करते हैं तो अल्फा प्लस बीटा એટલે tan inverse tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta. ओके, હવે જો alpha plus beta tan inverse tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta. બધું alpha beta આપણે દજવાનું જ છે, ની ચાલે. જે લીધેલું તે પાછું આપી દેવાનું. તો કે tan alpha એટલે x મૂકી દો. તો કે tan alpha એટલે આપણે મૂકી દઈએ x. tan alpha એટલે tan ઇન્વર્સ ની અંદર અહીંયા આવી ગયો ઉપર x. tan beta એટલે મૂકી દઈએ y. 1 minus alpha beta tan alpha tan beta તો x y. ઓકે, અને ડાબી બાજુએ LHS માં જો alpha beta તો કે alpha beta તમે કોને કીધેલો? તો કે tan inverse x plus tan inverse y. ઓકે, નીચેના માઈનસના સૂત્રમાં પણ આવું વસ્તુ તમે કરી શકો. માઈનસ મૂકી દો એટલે સૂત્ર. ઓકે, એટલે સારી રીતે તમને ખબર પડી ગઈ. હવે જઈએ શરત પર કે શરતમાં આપણે કઈ રીતેનું કામ કરવાનું. આના ડાયરેક્ટ કામનું એટલું રાખવાનું પડતો, બાકી કઈ ચાલો. xy > 1 એટલે સમજો xy ની વેલ્યુ 1 કરતા નાની તો 1 ને આ બાજુ લઈ જાવ તો xy - 1 0 નેગેટિવ. બોલો આ બંને તો ધન છે તો બે ધનનો સરવાળો ધન. ઓકે, તો આ બંનેમાં અંશ તો ધન જ આવવાનો. આમાં છેદ કેવો આવે છે? xy < 0. ઓકે, તો કે xy < 0 સોરી કટ. ઓકે, સ્ટાર્ટ. અહીંયા xy < 1 છે તો xy ને પેલી બાજુ લઈ જાઓ તો
1 - xy greater 0 થઈ જાય. એનો મતલબ છેદ કેવો થયો તો છેદ અહીંયા xy less than 1 છે તો xy ને પેલી બાજુ લઈ જાઓ તો 1 - xy greater 0 થઈ જાય. એનો હવે આ શરત પર સમજીએ. શરતમાં શું કરવાનું તો કે જો xy less than 1 છે તો 1 - xy greater 0. ઓકે, આને પેલી બાજુ લઈ જાઓ તો ધન થઈ ગયું, તો અંશ પણ ધન છેદ પણ ધન, બંને ધન તો ધન ધન. ઓકે, તો કઈ ઉમેરવાની જરૂર નથી. હવે અહીંયા જો xy greater 1 છેદની વેલ્યુ 1 કરતા મોટી આવે છે ગુણાકાર 1 કરતા મોટી તો બાદબાકી તમે વિચારો તો નેગેટિવ થઈ જશે. નેગેટિવ આવે તો ઋણ થઈ ગયું, ઋણ થઈ ગયું એટલે આ બીજા માટે ઉભી થાય. એટલે એના બેસિસ પર તો નેગેટિવ આવે તો y tan inverse x 5 by 1 - x. ઓકે, એટલે જ્યારે પણ ગુણાકાર 1 કરતા મોટો થાય તો તમારે આગળ પાઈ ચોંટાડવા, અને ગુણાકાર 1 કરતા નાનો આવે તો કઈ નહીં. ઓકે, અને ગુણાકાર 1 આવે તો સાહેબ તો વિચારો ગુણાકાર 1 આવે તો આ ફોર્મ્યુલા મૂકો xy બરાબર 1 તો 1 - 1 તો કે ઇન્ફિનિટી 1 by ઇન્ફિનિટી બરાબર સોરી 0 માઈનસ 0 તો 1 by 0 એટલે વ્યાખ્યા tan ઇન્વર્સ ની વેલ્યુ વ્યાખ્યા ક્યાં થાય તો કે ગઈકાલે તમે બોક્સમાં જોયું હશે બરાબર સોરી તો તમને ત્રિકોણમિતિના મૂલ્યો વિશે ખ્યાલ હશે કે ક્યાં થાય 0 તો કે π/2 તો જો π/2. ઓકે, બીજી રીતે આવું પણ જઈ શકો કે અહીંયા y ને કરતા હોના તો y બરાબર 1/x તો 1/x ને tan inverse x tan inverse 1/x. ઓકે, તો cot inverse x થઈ જાય તો tan inverse x cot inverse x by 2 આ રીતે પણ જઈ શકે. ઓકે, તો આજે જે વસ્તુ શીખ્યા તે પાછી એકવાર ઝડપથી આપણે રિવાઇઝ કરી લઈએ બરાબર. કેમ કે જો આટલી વસ્તુ તમને એકદમ દિમાગમાં ક્લિયર થઈ ગઈ, જો પ્રદેશ અને વિસ્તાર આવડી ગયો સમજી ગયા, એના પછી આ પ્રોપર્ટી આવડી ગઈ તો ચેપ્ટર 2 માં કઈ છે એકદમ ઈઝી છે ચેપ્ટર 2 ત્રિકોણમિતિય પ્રતિનિધિ. તો ઝડપથી શીખી લઈએ. તો પહેલી પ્રોપર્ટી આપણે શીખ્યા, પહેલી નોંધ હતી બહાર ત્રિકોણમિતિય વિધેય, અંદર ત્રિકોણમિતિય પ્રતિવિધેય, અંદર ત્રિકોણમિતિય વિધેય. તો પ્રદેશ તો કોનો લેવાનો તો કે જે નજીકની વેલ્યુ આવે છે તેનો પ્રદેશ લેવાનો. સેકન્ડમાં પણ એવું હતું, ખાલી ફરક એટલો હતો કે સેકન્ડમાં ત્રિકોણમિતિય વિધેય બહાર હતો, પ્રતિવિધેય અંદર હતો. ઓકે, તો આ કટ થાય અને કટ થાય તો એની પ્રદેશની વેલ્યુ. થર્ડ તો કે થર્ડમાં માઈનસ આવે તો શું કરવાનું, અંદર માઈનસ આવે તો માઈનસ બાર ત્યારે લેવાનું અને પાઈ માઈનસ ત્યારે ચોંટાડવાનું. તો કે sin ઇન્વર્સ ની રિલેટેડ ફંક્શન આવે તો માઈનસ બાર લેવાનું. ઓકે, અને cos ઇન્વર્સ રિલેટેડ ફંક્શન આવે તો પાઈ માઈનસ આવે. એના પછી ફોર્થ ની અંદર વ્યસ્તનો ગુણધર્મ કહી શકો તો કે cos ઇન્વર્સ નું 1/x તો sin ઇન્વર્સ. હા, આવું પણ ધ્યાન રાખજો કે આનો રિવર્સ પણ આવું જ આવે, sin ઇન્વર્સ 1/x તો cosec ઇન્વર્સ x, cos ઇન્વર્સ 1/x તો sec ઇન્વર્સ x. ઓકે, અને આના પરથી આ જાઓ તો પાઈ નું પેલી બાજુ ઉપરવાનું ભૂલવાનું નહીં જો તમે આ યુઝ કરો તો. બાકી આ ખાલી સમજવા માટે જાણ કરતા કે તમને આવડે છે એવું ખબર પડે બરાબર. બાકી આનો કોઈ યુઝ નથી. માઈનસ આવી જાય તો આપણે આ પ્રોપર્ટીનો આ ગુણધર્મનો યુઝ કરીને પણ એનો અલ્ટરનેટ ઓપ્શન છે આપણી પાસે. પાંચમા તો કે sin inverse x cos inverse x pi/2, tan inverse x cot inverse x pi/2 અને sec inverse x cosec inverse x pi/2. અને છઠ્ઠું બે tan inverse નો સરવાળો tan inverse x tan inverse y તો આવે tan inverse x y by 1 - xy. જો xy ની વેલ્યુ 1 કરતા નાની હોય તો, જો xy ની વેલ્યુ 1 કરતા મોટી તો પાઈ ચોંટાડી દેવાનો. જો xy ની વેલ્યુ 1 આવે તો સીધો π/2 મૂકી દેવાનો. અને જો માઈનસ આવે તો માઈનસમાં tan inverse x y by 1 + xy. અને આના માટે એક જ કન્ડિશન આવશે, કોઈ બીજું નહીં આવે. xy greater -1 ને માટે જ આ કામ છે મોસ્ટ પ્રોબેબલી થશે. ઓકે, એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. ઓકે, એટલે આજે અહીંયા આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયની આપણે બધી થિયરી કમ્પ્લીટ કરીએ છીએ. ત્રિકોણમિતિય પ્રતિવિધેયને આધારિત જેટલી પણ થિયરી તમને કામ લાગે તે બધી જ થિયરીને આ 3 વિડિયોમાં 3 લેક્ચરમાં કવર કરવાની મેં ટ્રાય કરી છે. જો આ સિવાય તમને એવું લાગે છે કોઈ પોઈન્ટ રહી ગયો છે બરાબર, કાં તો કોઈ પોઈન્ટ સમજવામાં કે સાબિતી તમને જોતી તો એ તમે મને કોમેન્ટ સેક્શનમાં અમને લખી શકો છો. તો અમે અને અમારી ટીમ મળીને અમે એના પર આગળ કામ કરીશું. ઓકે, અને કોઈ પણ બીજી પણ તમને જો આમાં ક્વેરી હોય તો જે નંબર છે તે નંબર પર પણ ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, કાં તો કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો તો તમને સોલ્વ કરાવીશું. હવે આપણો આગળના લેક્ચરનો થીમ છે સ્વાધ્યાય. આપણે સ્ટાર્ટ કરીશું અને સ્વાધ્યાયમાંથી લિમિટેડ જ સમ ગણીશું કેમ કે વિડિયો લેક્ચરમાં બધા સમ લેવા અઘરા છે. ઓકે, તો આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે ત્યારે હવે આ સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 2.1. ઓકે, થેન્ક યુ.